હેલો મિત્રો, ઘણા દિવસો પછી આજે અમે પાછા આવી ગયા છીએ અમારી ચેનલ પર એક નવા અને રસપ્રદ વિડીયોથી. આજે આપણે જઈ રહ્યા છીએ કાણોદરથી વાસણા ગામની તે સુંદર ટેકરી પર, જ્યાંથી સૂરજ દાદાને ઉગતા જોવાની મજા જ કંઈ અલગ છે. તો ચાલો શરૂ કરીએ આજની આ સુંદર સફર. સવારે 6:37 અમે બધા ભાઈ બહેનો અમારી સાયકલ લઈને નીકળી ગયા આજની સફર માટે. મસ્ત ઠંડીનું મોસમ, ધીમે ધીમે ફેલાતું અજવાળું અને પક્ષીઓનો મધુર કલરવ. આખું વાતાવરણ એકદમ શાંત અને સુંદર હતું. એ જ મિજાજમાં અમે ટેકરી તરફની સફર શરૂ કરી દીધી. રસ્તો તો તમે જોયો જ હતો અમારી જીબીવાળી વિડીયોમાં, પણ મિત્રો, સવારે વહેલા ઉઠીને કુદરતનું સૌંદર્ય માણવાની મજા જ કંઈ અલગ છે. ઠંડી હવા, ચહકતા પક્ષીઓ અને શાંત વાતાવરણ મનને એકદમ તાજગીથી ભરાઈ જાય છે. મિત્રો, કુદરતની મજા માણતા માણતા અમે પહોંચ્યા ટેકરીની ચઢાણની શરૂઆત પર. અરે, પણ આ તો બહુ જ ઊંચી ટેકરી હતી. સાયકલ લઈને ચડવું મુશ્કેલ લાગ્યું, એટલે પછી શું, બધા સાયકલ ઉતારીને ધક્કો મારીને ચડવા લાગ્યા. જેમ જેમ અમે ઉપર ચડતા ગયા, તેમ તેમ કુદરતની કળા જાણે અમારી સામે જીવંત થવા લાગી. ઠંડી હવા, હરિયાળી ટેકરીઓ અને સૂરજની કિરણો વચ્ચેનું તે દ્રશ્ય એકદમ મનમોહક લાગતું હતું. આખરે મસ્તી, મજા અને થોડો થાક લઈને અમે પહોંચી ગયા ટેકરીની ટોચ પર. અને ત્યાં જઈને જોયું તો કુદરતની સુંદરતા જાણે પોતાની કળા આખી ખીલાવી દીધી હતી. સૂરજના કિરણો ધીમે ધીમે પહાડોને સ્પર્શતા હતા. જાણે એમ કહેતા હોય કે આ બાળપણનો સમય છે, જે જીવવા માટે મળ્યો છે તો પૂરેપૂરું જીવી લો. એ દ્રશ્ય એટલું સુંદર હતું કે પછી શું, અમે પણ આદતથી મજબૂર બનીને ફોટા પાડ્યા. આજે અમારી સાથે મારી મમ્મી અને મારી ફોઈ પણ હતા, અને તેઓ અમારા માટે લઈને આવ્યા હતા મસ્ત શાહી ગુલાબનું દૂધ. સાચે કહું તો એ ક્ષણ તો સોનામાં સુગંધ જેવી હતી. ઠંડો પવન, ખુલ્લું આકાશ અને હાથમાં ઠંડુ ગુલાબનું દૂધ. લાગતું હતું જાણે સ્વર્ગમાં આવી ગયા હોઈએ. પછી તો શું, બધા પોતાના પોતાના કપ લઈને બેઠા અને શાહી ગુલાબના દૂધની મજા માણવા લાગ્યા. એ મજા શબ્દોમાં વર્ણવી શકાય એવી નહોતી. અને હા મિત્રો, આ ટેકરી પર એક સુંદર મંદિરનું બાંધકામ પણ ચાલી રહ્યું હતું. કામ હજુ ચાલુ હતું, પરંતુ ત્યાંથી આવતી એ શાંતિ અને પવિત્રતા જાણે આખા વાતાવરણને એક નવી ઊર્જા
તો લાગે સૂરજ દાદાને જ બળવા લાગી. ધીમે ધીમે તેઓ ગરમ થવા લાગ્યા અને આખું વાતાવરણ પણ ગરમાઈ ગયું. તો પછી અમે વિચાર્યું, ચાલો હવે ઠંડકની જગ્યાએ જઈએ. અને બસ પછી શું? બધા ભાઈ બહેનો સાયકલ લઈને લાઇબ્રેરી તરફ રવાના થઈ ગયા. હળવી ઠંડકમાં સાયકલ ચલાવવાની મજા અને લાઇબ્રેરી પહોંચવાનો ઉત્સાહ બંને જ એકદમ અલગ ફિલિંગ આપી. અને લ્યો મિત્રો, આ રહી અમારી લાઇબ્રેરી, જ્યાં અમે રોજ આવીએ છીએ, વાંચીએ છીએ, નવી નવી વાતો શીખીએ છીએ અને દિવસની થાકને ભૂલી જઈએ છીએ. આ જ જગ્યા છે જ્યાં આપણા સપનાઓને પાંખ મળે છે. હા મિત્રો, અમારી લાઇબ્રેરીનું સંચાલન જી કાકા કરે છે. તેઓ બધાને હંમેશા મદદ કરે છે અને લાઇબ્રેરી વિશે રોમાંચક માહિતી આપે છે.
છે. ચાલો હવે થોડી મજા સાથે સાંભળીએ કે લાઇબ્રેરીમાં શું કંઈ ખાસ છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. અમારા કાણોદર ગામમાં એક આદર્શ સાર્વજનિક ગ્રંથાલય આવેલું છે. તે લાઇબ્રેરી તે ગ્રંથાલયની અંદર દરેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હું કાણોદર ગામનો જ વતની છું અને આ લાઇબ્રેરીની અંદર 10/7/2013થી આજ સુધી લગભગ 12 વર્ષથી અહીંયા હું જે ગ્રંથપાલ તરીકે મારી ફરજ બજાવું છું. હું મારી ફરજની અંદર સમયસર ત્યાં આવું છું અને આ સારી રીતે હું કામ કરું છું. હવે આદર્શ લાઇબ્રેરીની સ્થાપના દિવસ 15/8/1987 છે. 87 સિનિયર સિટીઝનના પુસ્તકો 193 છે. મહિલા વિભાગના પુસ્તકો 1747 છે. બાળ વિભાગના પુસ્તકો 1796 છે અને આદર્શ સાર્વજનિક ગ્રંથાલયના પુસ્તકો 8465 છે. અમારી લાઇબ્રેરીમાં ભૌતિક સુવિધાઓ પણ ઘણી છે. બરાબર. આ તિજોરી કબાટ 6, ટેબલ મોટા 2, ટેબલ નાના 2, ટીવી, કોલ્ડ સ્ટોરેજ, કોમ્પ્યુટર 5, ફોટા ફ્રેમ 2, સ્વિચર બોર્ડ 1, ખુરશીઓ 47 અને બીજા માળે આપણે ભેદ કબાટ 6, જોવાલાયક સ્થળોના ફોટા 2, બ્લેકબોર્ડ 1, ટેબલ 3 અને પ્રોજેક્ટર 1 છે. આવી રીતે સુવિધાઓ જે છે અમારે લાઇબ્રેરીની અંદર દરરોજ 25 થી 30 માણસો રીડિંગ કરવા માટે આવે છે. સવારના નીકળે આટલો સમય થઈ ગયો તો અમારા પેટમાં તો ઉંદરડા દોડવા લાગ્યા. એટલે આપણે વિચાર્યું ચાલો નાસ્તો કરીએ. સૌ પ્રથમ તો અશરફ મામા પાસે ગયા, પણ ત્યાં તો સમોસા બન્યા જ નહોતા. પછી વિચાર્યું પફ ખાવા જઈએ, પણ ત્યાં પણ નસીબ નહોતું. અને છેલ્લે અમારું નસીબ ખુલ્યું. આપણા ગામમાં નવી ખુલેલી કર્ણાવતી નાસ્તાની દુકાન. ત્યાં જવાનું નક્કી કર્યું અને અંતે ત્યાં દાબેલી મળી. અને મિત્રો, છેલ્લે મળી દાબેલી. જ્યારે દાબેલી મળી તો એક કહેવત યાદ આવી, દાને દાને પે લીખા હે ખાને વાલે કા નામ. પછી શું, અમે બધા જ તરત પડી ગયા દાબેલી ખાવા. દાબેલી ખાઈ અને મજા માણી. જાણે આખું દિવસનો થાક એકદમ દૂર થઈ ગયો. અને પછી પછી અમે બધા ખુશી ખુશી છૂટા પડ્યા. તો મિત્રો, આવી હતી આજની અમારા દિવસની સફર. તમને અમારી આ વિડીયો કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.